તો છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ અત્યારે બંધ થઈ ગયા છે। જયસિંહપુરા ગામે આવેલ જર્જરિત નાળાનું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। જર્જરિત નાળાને લઈને નીચે ડાયવર્ઝન પર ચાલતો હતો વાહન વ્યવહાર। વરસાદી પાણીમાં ડાયવર્ઝન આખું ધોવાઈ ગયું, એટલે 20 થી 30 ગામોને જે લોકોને જોડતો આ ડાયવર્ઝન હતો એ અત્યારે ધોવાઈ ગયો છે, અને એટલે જ લોકોને અત્યારે મુશ્કેલી પડી રહી છે। ડુંગરવાડથી જાંબુઘોડાનો જે મુખ્ય રસ્તો છે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। જાંબુઘોડા ડુંગરવાડ વચ્ચેનો રોડ છે, જેમાં નેશનલ હાઈવે 56નો 2 દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। આજે વધુ વરસાદના લીધે જે જાંબુઘોડા અને ડુંગરવાડ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો, જે એમપીથી આવતા માણસો, જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો, તે આ એક છલજુ નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે, એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે।